ફ્રેન્ડ્સ, મારું નામ છે શિવમ. આજે હું ઝુબા. જોઈ શકો છો કે મેં ટોપી દેતરમાં 15,600 કિલ કરેલા ને કાલમાં મેં કે એક બે મળી જાય તો બહુ જોકી કાનિકોમાંથી જો અને ઈ ન મળે તો પાકો ને ઈ ન મળે તો કેલી. આ 4 કેરેક્ટરમાંથી મને એક જોઈને અત્યારે રેન્ક પુશમાં વધારે નથી કરેલું, કેમ કે મેં આ 2 દિવસ ખાલી ગેમમાં ધ્યાન દીધું છે ને આટલા કિલ કર્યા. અત્યારના સમયમાં કિલ કર્યા એટલે બહુ વઘ્યા હતા. જેમ વનતો થઈને જ બંદા આવતા હતા. એક દીમાં 6-7 કલાક રમ્યો તો ગેમ 2 દિવસે. ત્યારે થયા હતા. અત્યારે એટલું ફ્રેન્ડ ઓનલાઈન તમે જોઈ લો મારી ક્લેમ. ઓકે, વીઆઈપી હિન્દુ ઓનલાઈન ઇનવાઇટ હજી ગેમ હું તમને ગેમ રમી બતાવી દઉં. મને અમે બેસ્ટીમાં ખાસ વધારે બનતી નથી તો પણ રેન્ક પુશ માટે એ બહુ સારા માઇલી કેરેક્ટર છે. જો લેજેન્ડરી વેપન મળે તો લેવાની ટ્રાય કરીશ. મને ખાલી 11 બંદા આવી જાય એના પછીથી સહી રીતના રમીશ. પ્લેમાં 14નું માઇનસ લાગે. અને મારા ફ્રેન્ડ છે ગેમમાં. તમને જો આ ક્લીનમાં આવવું હોય તો આઈસ પાંડા યુટી કહીને એક જે યુટ્યુબ ચેનલ છે એમાં કહેવાનું રહેશે અને એ ચેનલમાં તમને કહેવાનું રહેશે કે હું તમારો સબસ્ક્રાઈબર છું અને મને તમારી પાસે જે સારા માઇલો કિલ કરી શકે એવો કેરેક્ટર હોય તો એનું નામ કહેવાનું અને એ કેરેક્ટર છે એનો લેવલ કહેવાનું. તમે કેટલા કિલ કરી શકો. આઉટ થાય 20-20માં લેવલમાં બોથી 1 2 હલો, ગેમને અત્યારે હું અહીંયા મૂકું છું. હું તમને ગમે તેમ કઈ 14નું માઇનસ લાગ્યો પણ 25મો નંબર તો આવ્યો હું. આ ગેમ એક તો એવી ગેમનું હું બોલું આવી મને વિડીયો બનાવવો છે તૈયાર પછી રમીશ. હલો, મને કોમેન્ટ આવેલો હતો સુઝીનો. અત્યારે હું સુઝીથી ગેમ પ્લે કરીને બતાવું. જો કાલ મને કેરેક્ટર મળ્યો કોઈ કોમેન્ટ કર્યો તો હું એના કોમેન્ટને વાંચી લઈશ ને જોવો મને એક લેજેન્ડરી ક્રેટમાંથી કેરેક્ટર મળ્યો કે આ બેમાંથી મળ્યો તો બહુ સારું. બાકી 11,000 ટિકિટ થઈ જાય. હું મારે ખાલી 1,000 કરવાની છે. અત્યારે 2-3 જીતી જાય પાછો વિડીયો નાખી દઈશ. ખાલી મારા સબસ્ક્રાઈબર અને વ્યૂઝ વધારી દેજો.
અને ફ્રેન્ડ જો તમને આ ટોપ પે દેતા કમ્પ્લીટ કરવું હોય તો તમે મને ખાલી કોમેન્ટમાં તમારું આઈડીનું નામ, તમારી પાસે કયા સારા માયલા કેરેક્ટર છે જેનાથી તમે કિલ કરી શકો એ કહેજો. એના ઉપરથી હું તમને કહી દઈશ કે તમને કયો કેરેક્ટર ચૂઝ કરવો અને કયા કેરેક્ટરથી તમે રમો તો તમને જલ્દી થાય ટોપ પે દેતા કમ્પ્લીટ. ખાલી એટલું જ કહેવાનું છે. અને હું ગુજરાતથી આવેલો હું. તમને મને હિન્દીમાં વાંધો હશે એટલે હું પ્યોપર હિન્દી નહીં બોલી શકતો હોય. કોણ હે? ઓકે. અરે ભાઈ હાલ આવી જા તું. અરે આ તો મારો ફ્રેન્ડ જ છે. આવ. મારી જ ક્લેનનો મેમ્બર. એક તો વધારે આખો દીમાં ગેમ રમતોય ન હોય ને જેમ 1 to 3 માં પહોંચાડી દે પોતાના કેરેક્ટર. લેવલ એ બહુ વધારે છે આ બંદાનું. આ કોમ્પ્યુટરનો બંદો લાગે છે મને, કેમ કે પ્યોપર રમતો નથી. એના ઉપરથી ખબર જ પડી જાય કે આ કોમ્પ્યુટરનો 20મા લેવલનો બંદો છે. આ હે પાછો આવ્યો. ગમે તેમ હું બચી જાઉં. અમારો દુશ્મન એક તો આવી જાય ને ગેમ જોવો. આ કેવો ચીટર છે એક તો. પણ બંદાને જોવો હોય 70માં લેખનો લેઝી લઈને આવ્યો તોય હક નથી. આ ઝુબાવાળા એક નંબરના બકવાસ છે. અને તમને જોઈએ કે કેરેક્ટરની ગેમ પ્લે જોવી હોય તો તમે આગલા વિડીયોમાં દેખાઈ શકો. ને અત્યારે હું ફિનથી રમીશ, કેમ કે મને એ કેરેક્ટરના પેલા સૌથી વધારે કિલ હતા. અત્યારે તો ઝેડના છે 25,053 કિલ. અને મને 3300 ડાયમંડમાં અત્યારે કેરેક્ટર મળે. એટલે તમે વિચારી શકો કે તમે જેટલી લેવલ ઊંચા થાવ ને એટલા તમારા ડાયમંડને મહેનત વધારે કરવાની પડે. જો તમે 10મા લેવલ પછી તમને કેરેક્ટર મળવા નાની બરાબર થઈ જાય. ગેમમાં એ જ સૌથી મોટો વાંધો છે. એ જ 2 વર્ષ કરતાં વધારે રમી હતી. મને જ્યાં સુધી ટોપ પે દેતા ને એની ખબર નહોતી ત્યાં સુધી મારા 19 કેરેક્ટર ખુલ્લા હતા. અને હજી 1 મહિનો થયો છે કે હું આ બધી ઇવેન્ટો કમ્પ્લીટ કર્યું હું તો મને 7 કેરેક્ટર ખુલી ગયા. પણ એવા તેવા ન ખુલ્લા. ગેમમાં જેનો નંબર આવે સારા માયલા જ ખુલ્લા છે. એવી કેરેક્ટર જે ખુલ્લા નહીં. મને અત્યારે ખાલી ટ્રોફી વધારવી છે. ઓપી. ઓકે ગમે તેમ કરીને લે બોતિયા હે માને મારીશ. બોતિયા તારું મોઢું ધોઈ આવ જા. ઓકે નેક્સ્ટ ને હવે આ બંદાને શું છે પણ આ બંદો મારી જ પાછળ પડી ગયો નમૂનો. મેં શું બિગાડી દીધું છે એનું. આ ટીમ અપ નહીં કરે. બીજા દેશનો બંદો લાગે છે. એક તો બંદા અલગથી ટીમ અપ ન કરે. હલો પ્લસ તો લાગે છે હવે. ખબર નહીં વિડીયો બનાવું ત્યાં જ વધારે માઇનસ લાગે.
અને જો જો હજી હું વાત કરું ને આવા બોતિયા બંદા આવી જાયમાં હંતાયેલા તો હું શું કહી શકું પછી મારું એક તો લેવલ એ નાનું ને વધારે બોય નથી કરવા બહુ લાંબો વિડીયો બની ગયો હોય તો મને માફ કરજો અત્યારે વિડીયોને એન્ડ કરું છું